પેચ આ બાજુનો ઢીલો થઈ ગયો ને મસ્ત વડા કઢી બનાવી દો, રોટલી બનાવી દો અને જોડે મસ્ત મસાલાવાળી ડુંગળી લીધી. મેં જે કાલે કીધું તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો એ સરપ્રાઈઝમાં આ છે. તો આવી રીતના લાગે છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. અને થઈ ગયા છે સવારના 7:30. તો આજે આપણે થોડું વહેલો પાક મૂકી દીધો હતો. તો જો ચા દૂધે મેં મૂકી દીધું છે બે બાજુ ગેસ ઉપર. ભગવાનને સરસ જગાડી દીધા છે. સુરત દાદાને આપણે જળ ચડાવી દીધું છે. સુરત દાદા દેખાતા નહીં કેટલાય દિવસથી, વરસાદે પડતો નહીં, સુરત દાદા દેખાતા નહીં. એટલા વાદળા જ છે આકાશમાં, ખબર નહીં ક્યારે વરસાદ પડશે હવે. પણ આપણે બધું જે સવારનો કાર્યક્રમ હતો એ બધું થઈ ગયું છે. એક બાજુ ચા મૂકી છે ને એક બાજુ દૂધ ઉકળવા માટે મૂક્યું છે. તો મેં કીધું પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ કહી દઉં. તો ચલો ત્યારે હવે આપણે કામની શરૂઆત કરીએ. ભગવાનની લાઈટ ચાલુ કરી ભગવાનને જગાડી દીધા છે. અને આપણે કાનાજી જુઓ હજુ તો શું જ છે, કાનુજી હજુ તો આરામ જ કરે છે. અને એક બાજુ જુઓ એમનો પંખોય સરસ ચાલુ છે અને કાનાજી સરસ પડી રહ્યા છે. આપણે દરવાજા બધા ખુલી ગયા છે. સવારે ઊભા થઈએ એટલે આપણે દરવાજા બધા ખુલી જાય. તો હું તમને બતાવું. તો જો આપણે દિવેટોય તૈયાર કરીને મૂકી, દીવીઓ ધોઈ મૂકી દીધી છે. અને ભગવાન માટે જે વાડકીમાં આપણે દૂધ કાઢીએ છીએ ને ભગવાનને ધરાવવા માટે એ તૈયાર કરીને રાખ્યું છે. એક બાજુ દૂધે ઉકળવા માટે મૂકી દીધું છે અને એક બાજુ જુઓ ચાય મૂકી દીધી છે. ચા ઉકળશે ને એટલે એની અંદર આપણે આદું નાખીશું. સવારનો નજારો કંઈક આવો છે. 7:30 થયા છે પણ સહેજે તડકો તો જ નહીં. તો વાદળો હોય છે એટલે સુરત દાદા બહાર આવતા નહીં. અને ચોમાસામાં તો એવું રહેવાનું જ છે. પક્ષીઓ કેવાય પોતાના માળામાંથી નીકળીને અત્યારે ચણવા માટે નીકળી જશે. અત્યારે બધા એમના માળામાંથી જશે અને સાંજે બિલકુલ એમના ટાઈમે જ એ લોકો પાછા ફરે છે. એમને કોઈ રસ્તો બતાવવો પડતો નહીં, કોઈ એમને કેવું કહેવાય મેપ મૂકવું પડતું નહીં. કમ્પ્લીટ એ જ જગ્યા પર આવીને બેસી જાય છે કે જ્યાંથી સવારે એ ઉડ્યા હોય છે. ચલો તો આમાં આપણે કન્ટિન્યુ થઈ જઈએ, કારણ કે કામ તો કરવું જ પડશે હવે. અને પછી જો તમે બેહી રહો ને તો પછી આળસ ચડી જાય છે. એના કરતાં કામકાજ આપણે ચાલુ જ રાખવું. તો પહેલાં રૂમાલ માથામાંથી હું કાઢી દઈ, વાળને બાંધી દઈ અને પછી પૂજા કરવા માટે બેસીશું. કારણ કે વાળ ખુલ્લા રાખીને તો પૂજા કરવા ના બેસાય. અને એમે આપણો વાળ તો ખરતા જ હોય, એટલે વાળ જો તમે ખુલ્લા રાખો ને તો પછી આખા ઘરમાં વાળ જ થતા હોય છે. આમ પછી મજા નહીં આવતી. એના કરતાં વાળ જુઓ હવે વેલણ લઈને બરાબર ખંચેરી દઈએ આમ પછી બાંધી દઈએ એનો. અને એમ ગરમી લાગે છે એટલે વાળ ખુલ્લા રાખવાની કોઈ ઈચ્છા થાય નહીં આપણને. તો ચાલો તાર હવે જો આપણે સુંદરકાંડ ચાલુ થઈ ગયું બાદ, તો હવે સુંદરકાંડ ચાલુ થશે અને મારી સેવા પૂજા ચાલુ થશે. તો ચાય મસ્ત આપણી ઉકળી ગઈ છે. સવારમાં આદુવાળી ચા પીવાની મજા પડી જાય. તો જો સરસ મજાની આપણે સેવા પૂજા થઈ ગઈ છે. ભગવાનની દીવાબત્તીએ કરી દીધી છે અને ભગવાનને સરસ મજાનું દૂધે આપણે ધરાવી દીધું છે. ગળ્યું કરીને અને ગરમ કરીને ભગવાનને દૂધ ધરાવ્યું છે. તો તમે ભગવાનના દર્શન કરી લો અને આશીર્વાદ લઈ લો. અને નેન્સીએ જુઓ અહીંયા બેઠી છે, એ માળા કરવા માટે બેઠી હતી અહીંયા, અને અત્યારે હવે ફ્રી થઈ ગઈ છે. તો જુઓ આમાં કાનાજીના દર્શન કરી લો. આમાં કાનાજી કેવા મસ્ત મસ્ત લાગે છે ને. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. મારી એવી આદત જ છે કે આખો દિવસ દાડામાં 3 થી 4 વખત ચેક કરું છું. કારણ કે પેચ આ બાજુનો ઢીલો થઈ ગયો છે ને, એટલે જે આનાની બુટ્ટીના ગાળી હતી ને એના આટા જતા રહેતા ને એટલે મેં બીજી બુટ્ટીની ગાળી લગાવી એની અંદર. પણ ઘણી વખત કેવું થાય કે એમ એવું લાગે કે ઢીલા થઈ ગયા હોય તો પછી પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે તો હું તમને એવું કહેતી હતી કે જો બહુ વિચાર્યું પછી આપણે નક્કી કરી દીધું છે કે આજે આપણે શું રસોઈ બનાવીશું. નેન્સી ઘણા બધા ઓપ્શનો આપી દીધા કે દૂધી બટાકાનું શાકનો રોટલી બનાવી દે, કાં તો પછી ખીચડી શાક ભાખરી બનાવી દે, મસ્ત ખીચડી ડુંગળી બટાકાનું શાકનો ભાખરી બનાવી દે. પણ આજે મારી ઈચ્છા એવી જ હતી કંઈક કઠોળ બનાવવું, બરાબર. તો કઠોળમાં તો આપણે
જો તુવેરો રાત્રે પલાળી હોત ને તો અત્યારે તુવેરો થઈ જતી, પણ પલાળ્યા વગર તો અત્યારે તુવેરો થાય જ નહીં. એ તો આખી રાત આપણે પલાળી જ રાખવી પડે. એટલે ચલો હવે આ બનાવી દઈએ આજે ચોળા ભાત કઢીને રોટલી બનાવી દઈએ આપણે મસ્ત. તો ચોળા પહેલાં જોઈ લઉં, એક વખત ચેક કરી લઉં કે અંદર કંઈ જીવડું બીવડું દેખાતું તો નહીં. પણ કેવું થાય કે કઠોળમાં અમુક ટાઈમે અને સિઝન એવી ચાલે છે ને અત્યારે ચોમાસાની, તો કદાચ કેવું થાય કે કોઈ જીવડું બીવડું પડી ગયું હોય તો એના થાળીમાં લઈને ચશ્મા બસમાં ચડાવીને પછી ચેક કરી કે અંદર કંઈ જતો નહીં ને. એટલે પહેલાં ચેક કરી લઉં અને પછી એક બાજુ ચોળાની સીટીઓ બોલાવવા માટે મૂકી દઉં, એક બાજુ ભાત મૂકી દઉં તપેલીમાં અને એક બાજુ લોટ બધી મૂકી દઉં. એટલે આપણે ફટાફટ રસોઈ 12 વાગતા વખતે ફિનિશ. તો કાલે આપણે બપોરે છે ને આમાં મીઠું ખલાસ થઈ ગયું હતું રોટલા કર્યા હતા પછી, એટલે બહેણી ધોઈ દીધી હતી આપણે. પેલા એની લચ્છી નહીં માટેની આમ સિરામિકની એવી છે. કારણ કે એવું કહેવાય છે કે મીઠું પ્લાસ્ટિકની બોટલમાં ના ભરાય, કંઈક પ્રોબ્લેમ થતો હશે. તો બધા એવું કહેતા એમ કે કાચની બોટલમાં કાં તો સિરામિકની બોટલ આવે ને એની અંદર જ મીઠું રાખવું. એટલે જો અમે રોજનું જે વપરાશનું મીઠું હોય ને એ અમે આ સિરામિકની બોટલમાં હું રાખું છું, અને જે આપણે જે બધા લાઈ મીઠું ભર્યું હોય ને એ કાચની બોટલમાં રાખું છું. એટલે ચાલો હવે આપણે મીઠું આમાં ભરી દઈએ. આપણા ચોળા મૂકે છે ને તો ચોળાની અંદર થોડું મીઠું નાખી દઈએ એટલે ફટાફટ ચડી જાય. અને મીઠાની અંદર ભાતની અંદર થોડું મીઠું નાખી દઈએ. બરાબર, ચોખા આપણે પલાળીને મૂક્યા છે ને એની અંદર હવે એ બે આપણે ગેસ ઉપર મૂકી દઈએ એટલે ફટાફટ સીટીઓ બોલી જાય. જો નીચે તપેલીની અંદર પાણી મૂક્યું છે અને એની અંદર આપણા બીજી તપેલીમાં ચોખા મૂકી દીધા છે કે આપણો ભાત તૈયાર થઈ જશે. હવે એના પર ડીશ ઢોકી દેવાની. ચોળાની સીટીઓ બોલી ગઈ, ભાત હજુ થાય છે અને હવે આપણે બનાવવાની છે કઢી. રોટલીનો લોટે બંધાઈ ગયો છે તો એના માટે આપણે છાશ લઈ લઈશું. પહેલાં કઢી બનાવવા માટે થોડી ખાટી છાશ હોય ને તો મસ્ત કઢી બને. તો જો આપણે કઢી ગેસ ઉપર મૂકી દીધી છે અને એની અંદર જે આપણે ગોળ નાખવાનું હતું ને એવો ગોળ નાખી દઈએ અંદર. ખાટી મીઠી કઢી હોય ને તો જ મજા આવે. કઢી આપણી ઉકળી ગઈ છે અને હવે એનો વઘાર કરવાનો છે. મસ્ત કઢી ઉકળી ગઈ છે. આટલો દૂધ પાક બનાવ્યો છે તો વઘાર કરવા માટે આપણે થોડું તેલ લઈ લઈશું, ઘી લઈ લઈશું. ઘી તેલનો એનો ભેગો વઘાર કરવાનો, મસ્ત ટેસ્ટ આવશે. વઘાર કરવામાં થોડી રહી લઈ લેવાની. આટલી જીરું, કઢીના વઘારમાં જીરું વધારે હોય ને તો મસ્ત ટેસ્ટ આવે. મીઠો લીમડો લાવું ભૂલી જઈએ. જો મીઠો લીમડો મેં સુકડીને રાખ્યો હતો હવે એને આમાં નાખી દઈશું. ભૂલી જ જઈ હતી લીમડો નાખવાનો જ અંદર રહી ફૂટે ને એટલે પછી આપણે જીરું નાખીશું અંદર. આપણું જીરું લઈ આવવાનું, જીરું તતડાઈ ગયા એનો મસ્ત. પછી એની અંદર જો 2 લવિંગ લીધા છે ને એક કદનો આટલો નાનો ટુકડો લીધો છે. હવે ગેસ બંધ કરી દેવાનો એટલે હિંગ લઈ લેવાની. પછી આપણે વઘાર કરી ગયા. તો હવે આપણે વઘારી દઈશું ચોળા. તો ચોળા વઘારવા માટે આપણે તેલ લઈ લઈશું. આ તેલ છે ને આપણે પૂરીને તળી હતું ને એટલે એના માટે અલગ જ બહેણીમાં રાખું છું કે જેથી કરીને વઘારમાં કે એમાં આપણે તેલ ઉપયોગમાં આવી જાય. તો જો હવે તેલનો વઘાર મૂકી દીધો હતો ને હવે એની અંદર આપણે દહીં લઈ લઈશું થોડી. એની અંદર થોડી હિંગ લઈ લેવાની અને લીલા મરચાંના ટુકડા અને ટામેટા લઈ લેવાના. પછી થોડા લીમડાના પત્તા લઈ લેવાના અંદર. મસ્ત સુગંધ સરસ આવશે. હવે ચોળા લીધા છે ને આપણે ચોળાની અંદર થોડું મીઠું લઈ લઈશું. થોડું કારણ પહેલાં નાખ્યું હતું આપણે. પછી એની અંદર લઈ લઈશું લાલ મરચું, થોડી હળદર અને ધાણા જીરું. બધું મિક્સ કરી દેવાનું. આની અંદર છે ને કોઈ દિવસ અટમણમાં ચણાનો લોટ અમે નહીં નાખતા. કઢી થઈ ગઈ છે આપણી. હવે એને ચોકી ખાલી કોથમીર નાખવાની બાકી છે જે છેલ્લે નાખીશું. તો જો આપણા ટામેટા ચડી ગયા છે ને મસ્ત. જો હવે
બગડી જાય છે એટલે એની અંદર થોડું વઘારમાં છે ને લાલ મરચું નાખી દેવાનું, તો જેનાથી આપણો કલર મસ્ત આવે ચોળાનો. આપણે ચોળા અંદર ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે ઉમેરી દઈશું આટલું ગોળ. ચોળાની અંદર ગોળ આવે, ગોળ ખટાશ બંને આવે. હવે એને ઉકળવા દેવાનો મસ્ત ધીમા તાપે. તો હવે આપણે છેલ્લે કોથમીર અંદર ઉમેરવાની છે કઢીમાં અને ચોળામાં. તો આપણે સમારી મૂકી દઈએ પહેલા. અવાજ બહુ આવે બહારથી. કઢીની અંદર છે ને પાછળનો ડોકળનો ભાગ અંદર જવા દેવાનો. મસ્ત ઝીણી સમારવાની, એટલે કોઈ કાઢી જ ના દે અંદરથી. મસ્ત સમારવાની. કોથમીર ધોઈને કોરી કરીને આપણે મૂકી દીધી હોય ને, તો જ્યારે બી આપણે એનો યુઝ કરવો હોય ને, તો આપણે એ વખતે એવું નહીં થાય કે એનો ધોવાની હોય કોરી કરવાની હોય એવી ભોજગર થાય જ નહીં. જો હવે થઈ ગયા ને ચોળા, એટલે આપણે ભગવાન માટે કાઢી લઈશું. પછી આપણે લસણ ઉમેરવાનું અંદર. અચ્છા, કંઈ ટેસ્ટ કર્યો નહીં. જો ભગવાનના કાઢી લીધા લસણ વગરના આપણે. અને એની અંદર હવે આપણે લસણની ચટણી ઉમેરીશું થોડી લાગે. તો જો લસણની ચટણી બનાવીને રાખી જ છે, પછી આપણે એની અંદર ઉમેરી દઈશું. તો મિક્સ કરી દેવાનું. તો છેલ્લે હવે આપણો કોથમીર અંદર નાખી દઈશું. મસ્ત બનાવી. જય શ્રી કૃષ્ણ ફેમિલી. અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં તો મેં તમને બતાવ્યું જ છે કે આજે બધો ફૂલ વિડીયો તમારી જોડે શેર કર્યો જ છે, પણ તમને છેલ્લે ડીશ બતાવી દઉં. બનાવી છે ચોળા, કઢી બનાવી છે, રોટલી બનાવી છે, અને જોડે મસ્ત મસાલાવાળી ડુંગળી લીધી છે, અને જોડે લીધો છે મસ્ત બાસમતીનો ભાત. અને નેસુન પપ્પા જમવા માટે બેસી ગયા છે. કેવું બન્યું જમવાનું? એકદમ મસ્ત બન્યું ને. તો જો નેસુન પપ્પાએ તો ચાલુ કરી દીધું છે જમવાનું. અને આ બાજુ નેન્સુ બેઠી છે જમવા માટે. તો નેન્સુની થાળી જુઓ, એને શું લીધું છે, કેટલું લીધું છે એને જમવાનું. એના ચોળાની ઓછું ભાવે છે. તો આવી જાઓ બધા જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોજરમાં. થઈ ગયા છે સાંજના 7:30 કે 7:45 જેવું થયું છે. તો ગઈકાલે તમને નેન્સીએ કીધું હતું વિડીયોમાં કે એક બીજી સરપ્રાઈઝ છે કે જે તમને બતાવવાનું કહેતી હતી આજના વિડીયોમાં, તે જે અત્યારે બતાવશે. અમારે અત્યારે જવું છે 8 વાગતાનું તો ડીમાર્ટમાં, કારણ કે તેલ નહીં ખલાસ થઈ ગયું છે ને, તો લેવા માટે જવાનું છે. તો મેં કીધું ચલો તો એક ઓટો મારતા આવીએ અને તેલનું ડબલું ને લાવવાનું છે ને, તો લેતા આવીએ. અને થોડી ઘણી વસ્તુ જે ઘરમાં ખૂટતી હોય આપણે લેતા આવીએ. તો લેવા જવાનું છે. પણ નેન્સી કેમ કે મમ્મી પહેલાં આપણો વિડીયો જે પૂરો કરવાનું છે ને ગઈકાલનો બાકી એ તો અંદર સરપ્રાઈઝ બતાવવાનું, એ આજે બતાવવાનું છે. જે તમને બતાવી દે તો હું તમને નેન્સી સામે વિડીયો કરું છું કે તમને બતાવી દે સરપ્રાઈઝ શું હતી એવું. હેલો ફેમિલી, તો સર મેં જે કાલે કીધું હતું ને કે તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો એ સરપ્રાઈઝમાં આ છે કે જે હાલમાં છે ને અત્યારે બહુ જ વાયરલમાં ચાલે છે કુર્તા સેટ. તો મેં એ મંગાવ્યો છે. તો હું છે ને તમને ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ બતાવી દઉં. મીશો ઉપરથી મેં મંગાવ્યો છે અને આવી રીતનો કલર છે ને. આમાં 3 કલર અવેલેબલ છે. ત્રણેયની લિંક હું નીચે આપી દઈશ. તો જો આવી રીતનો છે, હું તમને ઓપન કરીને બતાવું. તો જો આવી રીતનો ડ્રેસ છે, ફૂલ ઘેરમાં છે અને સ્લીવલેસમાં છે. સ્લીવમાં બી જો સ્લીવલેસ છે ને તેમાં કેવી મસ્ત લેસ આપેલી છે. સ્લીવ આપેલી છે ના, આ સ્લીવલેસ છે. અને આવી રીતનું પલવાળું એમાં બટન આપેલું છે. અને આવી રીતનું છે, ફૂલ ઘેરમાં છે. અને નીચે ઘેરમાં બી એમને લેસ આપેલી છે ને, એમાં ગેધરિંગ કરેલું છે. તો આટલો એનો ઘેર છે, ફૂલ ઘેરમાં છે, મસ્ત છે. અને એમાં નીચે છે આવી રીતનું પેન્ટ, ઇલાસ્ટિક વાળું છે, ફૂલ સ્ટ્રેચેબલમાં. અને આટલો એનો લેન્થ ને એવી રીતનું છે, પ્યોર કોટનમાં છે. તો છે હું તમને પહેરી બતાવી દઉં ફટાફટ. ફાઇનલી મેં છે ને ડ્રેસ વેર કરી દીધો છે.
તો આવી રીતનો લાગે છે એનો ફૂલ લુક જુઓ. એનો ઘેર આટલો છે અને સ્લીવના ભાગમાંથી ગળાના ભાગમાંથી આવી રીતનો લાગે છે. અને મને છે ને લૂઝ પડે છે, પણ કોટનનો ડ્રેસ હોય ને એટલે એક સાઇઝ અપ જ મંગાવવાનો, કે કેવો કોટનનો ડ્રેસ ચડે ને તો તમને માપનો આવી રહે, આયા પછી પૈસા વેસ્ટ ના થાય. અને નીચેનો પેન્ટ આવી રીતનો છે જુઓ. તમારી લેન્થ સરખી હશે ને તો આઈડિયા કુર્તો આટલે આવશે, આમ પેન્ટ તમને બરાબર આવી રહેશે. પણ હાઈટ શોર્ટમાં હશે ને તો આવી રીતનું. બાકી એનો ઘેર ઓવરઓલ ડ્રેસ છે ને 10x9 છે. લુક વાઇઝ બી મસ્ત છે, વાયરલ છે. અને તમે ઓફિસ જતા કે તમે ક્યાંય બી બહાર આવતા જતા તમે હોય ને તો પહેરી શકો. આમ કેવું પ્યોર કોટન. હા, તો તમારે લેવો હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આજ સાથે હું મમ્મીનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. જો તમને વિડીયો થોડોક બી ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બુચર.